હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે ઘણા દિવસો પછી પાછો બ્લોગ બનાવું છું. મતલબ 1-2 દિવસ થઈ ગયા છે અને હું ગયો તો ડન જમા કરાવવા નોકરીએ. પછી ત્યાંથી મારા મિત્રનો ફોન આવ્યો કે હાલને કીધું ને કંઈ ગયા નથી બહાર, તો આપણે જઈ. તો એ કે વાંકાનેર બાજુ કે કુવાડવા બાજુ ક્યાંક જાય છે હવે, બરાબર. એ મને તેડવા આવી ગયો છે અને એ મારો ફ્રેન્ડ એ મને કેટલી વાર મને એને ફોન કર્યા, મેં એને ના જ પાડી હતી કે આજે નહીં કાલે, આમ નકરા બાના અથવા કામ હોય કે ગમે કાંઈક હોય એટલે ના પાડતો હતો. આજ તો મેં કીધું હાલો હવે જઈ આવી ફરી, નહીતર મેં કીધું આજ પછી આપણને ફોન કરશે નહીં. અને એને આજે કાંઈ એવું કીધું કે આજે ન આવ્યો જ ને તો આજે કાંઈ ફોન ન કરત. સાચી વાત તો આજે અમે બે જાય છીએ, બરાબર. અને અહીંયા કંઈક મેલડી માતાજીનું મંદિર કે એવું કંઈક છે, તો અહીંયા દર્શન કરી આવી ફરી પાછા રાજકોટ ઘરે આવશી અને આ લોંગ ડ્રાઈવની મજા કરી. ઓકે, તું સીધું કરી ઈદ બધી લેવાની, એક બીજા બોલતા હોય ઈદ બધી બનાવી છે. વાલ બટેટાનું શાક ખાવાની ઈચ્છા જરા નથી. એક બાજરાનો રોટલો ના અડધો અને દાળ ખાધી છે, હરખથી બનાવ્યું છે એટલે એક રોટલી ખાઈશ. હું તો ના જ પાડું તો ખાઈને પછી આખા ગામમાં આમ કે ખૂટિયા જેવા છે. એક તો ઈ નહીં ખવડાવે, પછી ક્યાં જાય ભૂખા રાખે માં કઈ માં એવી હોય ભૂખા રાખે પછી તો ખૂટિયા જેવા કેતા જાય માં ખવડાવતી ખૂટિયા. મેં કોઈ દી મારા છોકરાને ખોટું ના પછી એમ કે વજન જોવો, બીજાના છોકરા જોવો. ગામ એમ કે કોઈ માં એના છોકરાને એમ કે માં તો રોજ એમ જ કે હમણાં વજન ઓછો થઈ ગયો. ઓછો થઈ ગયો. ये देखो ये हम है, ये हमारा पेट है. પેલા છોકરો તો માને મન તો દુબળો પાતળો જ કહેવાય. આ જે હે ને મુંબઈના બ્લોગ ઉપર ચર્ચા કરી કે એના બ્લોગમાં હે ને નકરું એનું જ ઇન્ટ્રોડક્શન દે હે કે 5 વાર બોલે 5 વાર બેટર મુંબઈ ગયો. મને એમ થાય કે મુંબઈ ગયા ક્યાં આટલી વાર જે સ્ટોરી આવે તો કે મુંબઈ, ઓલી સ્ટોરી આવે તો કે મુંબઈ. કોઈક વાંચવાળા એમ કે માનસી ગઈ છે મુંબઈમાં કઈ કઈ જગ્યાએ છે નામ જઈએ નથી જાતું જવાનું છે એમાં હું મુંબઈ चाहिए. मैंने है ने समझाયું હોતન કે મારા મોટા ભાઈ ફ્લાઇટ માં ગયા હતા. પૂછો એને એક વાર ન મેગું હજી. મેને હે ને કીધું કે તું મુંબઈના બ્લોગ બનાવ, પણ એમાં પોતાનું ઇન્ટ્રોડક્શન નહીં દે. મુંબઈના લોકો, ફેમિલી, કેમ કે આપણા બ્લોગનું ટાઇટલ જ છે કે ફેમિલી મુંબઈ ગયા હતા. આજે હું મુંબઈ વાળા પીઆઈ સાહેબ ભેગો લગુન રિસોર્ટમાં જમાડ્યા. વિચાર અહીં મુંબઈ કરે, ઓલા બિચાર કે વાહ ગુજરાત જેવી એક જમીન નથી, અને કે ગુજરાત જેવું શાંત વાતાવરણ ક્યાંય નથી કે રહેવાનું કે અહીંયા મજા આવે. અહીંયા વાર અહીંયા નોકરી મુંબઈ છે ઓલું છે મજા છે. મુંબઈમાં અમિતાભ છે, મુંબઈમાં ધર્મેન્દ્ર છે, અહીંયા અમારા આનંદભાઈ એક જ કાફી છે બધાને. ત્યાં ઓલો ગુજરાતમાં નીતા હે, ઓલો મેસી ફૂટબોલર શું નામ મેસી ને, એને ઓલો મળવા તો શાહરુખ ખાન ઓલો લાઈન માં ઉભા રહે. અહીંયા અમારા આનંદભાઈ અને અહીંયા આવીને આરતી કરાવે. આરતી એ ગુજરાતી. પછી રેહાણા બેન ને નચાવે. રેહાણા બેન ને બોલાવી નચાવે અહીંયા. રેહાણા ઓલી કેટલા કે 76 કરોડ રૂપિયા લે છે. એવી તો અહીંયા એમને ગુજરાતીમાં રખડે એમ કે જો એમ કે ઓલા આનંદભાઈ એમને ડાન્સ કરાવે. ગીરના જામુનમાં છે આમ ન કરે આમ. હવે ભાઈ આનંદ રેહાણા જેવી છોકરી કેટલી તો ગીરના જામુનમાં છે, એને તૈયાર કરતી હતી. તારા અંગે 76 કરોડ ના તારા કપડા એટલે તો આનંદ કે મોજા પહેરી એટલા ને ઓલું નથી દેવાય કે તો એનો પગાર હતો ખાલી 75. એનો પગાર કે એના ઓલા જમા ડાબા હાથવાળાનો પગાર ભાઈ કહેવાય તારાથી મોટા. અચ્છા, દેવાયત ભાઈ નથી કહેતા કે એનો પગાર હતો ખાલી 75 કરોડ. સાચું જ કીએ દે 75 કરોડ ડાબો હાથ હતો મુકે અને છે સત્ય ઘટના. કુછ ભી યાર, હું કુછ ભી. વિજયભાઈ રૂપાણી તો એ તો બધાય કહે છે વિજયભાઈ રૂપાણી થી રાજકોટ આગળ આવ્યું છે. ઈ હતા તો હીરાસર એરપોર્ટ આવ્યું, જામનગર માં આટલા ઓળખે, આ બધા સેલિબ્રિટી આવી. વિજયભાઈ ગયા હતી પછી આટલા આવ્યા, બરોબર. આટલા પુલ બન્યા, એમ્સ હોસ્પિટલ બની ત્યારે રાજકોટમાંથી. બાકી હાજરીમાં ભાઈ વિજયભાઈ હતા ત્યારે એને બધું કર્યું, ત્યારે અહીંયા થયું, ત્યારે કોકને ખબર પડતી. દર રવિવારે આવતા રાજકોટમાં કઈક છે. પહેલી વાત તો ગુજરાતી જ કહેવાય કે નરેન્દ્રભાઈએ ભારત દેશને ભણાવ્યો. અભણ હતો ભારત દેશ. આ ભણાવ્યો બધે વગર પૈસા માણા ગમે ને બહાર જઈ આવે શકે. કોને આવું આવડત હતું? ગાંધી બાપુની સ્કૂલ અમાર રાજકોટમાં એનથી વિશે શું હોય એમ કે
તો એ બધાય અભણ હતી દુનિયા અને અત્યારે ભણેલ ગણેલ દુનિયા સ્વીચી જન્મ અમારા પોરબંદર શાકભાજી વાળા પાસે ઈ એપલ ગાંધી ફોન વાપરતા આવડે તો એ ભણેલ જ કહેવાય નગર એમ કે શાકભાજી અભણ હોય ઈ શાકભાજી વેચે પણ ઈ તો શાકભાજી મોટો થઈને એને વારા એપલ ની અંદર દુનિયા બધું આવડે. એ આ ભાઈ નરેન્દ્ર મોદી ની દુનિયા નરેન્દ્ર મોદી ઘરે નરેન્દ્ર ઘરે દામોદર. ઘરે ઘરે કોઈ ગરીબ નથી રહ્યો હેલો ગાઈસ, આજે હે ને અહીંયા મારા મોટા બાપુને ઘરે હે ને અડદિયા બને હે. અમને કાંઈ કીધું નથી, આ તો મારી બારીમાં સુગંધ આવી એટલે હું આવી ગયો. બાકી અહીં ખવાઈ જાય તોય ખબર નથી પડે. આ લોકો હે ને બહુ પૈસાવાળા શિયાળામાં 4 વાર બનાવી લીધા. આ તો છેલ્લી વાર હે, હવે જાતા જાતા ખાઈ લે હે. આ ભાઈ રહ્યા ને એમને બહુ ભાવે. જો બધાય ભાઈ બેન કેવા ગુલાબી ગુલાબી હે, સારું સારું જ ખાઈએ બધાય 8 બહુ ગુલાબી. અને બાઈ તો બિચારી રોકાઈ ગયેલી. આટલા કાજુ બદામ તો અમે કોઈ દી જોયા નથી, તો તમે ખાઈ જાઓ. ભાઈ અડદિયા બનાવવાના સ્પેશિયલ કારીગર છે. તમારે કોઈને બનાવવા હોય ને તો કહેજો, અને ન બનાવવા હોય ને તો આ ઘરે આવી જાયજો. હે હા એમ બધી બાજુ જો પૈસા જ છાપે બધી કોથી. બેન ની ઘરે કામ ન કરાયું ને અહીંયા કરવા માંડ્યા. કેમ? અચ્છા, તોય તમને તેડવા આવ્યા. તમને કેટલો પ્રેમ કરે છે. આવા લો, આ બધા ભાઈઓ કોઈ દી દુઃખ આવા જ નથી દીધું. આ કુટુંબમાં એને બધા આમ જો ગુલાબી ગ્લો કરતા હોય. ધોરા વાળ નથી થવા દેતા એકેય ભાઈ બેન. આપણે બ્લોગમાં બોલશી પછી બધે બાધા આવે છે. ભાનુભાઈ ગાઈસ અડદિયા બની ગયા. બન્યા નથી, બને છે હજી. હું ખાતો નથી એટલે મારો કોઈ વિષય નથી. સારું સારું અમને હટતું નથી, બધું અહીં દીધું. સારું સારું ખાવાનું અહીંયા દીધું. ફોટા પાડી લ્યો. કાજુ બદામ દેખાડી દે કે હાલો. ખાઓ કાજુ બદામ ખાઓ તમે તારે તાજા માજા થાવ. ખરીદી બહુ પૈસા વપરાઈ ગયા. કેટલા વર્ષ ઢહેડા કર્યા દુકાનમાં? અનુભવ નવમાં ભણતા એટલે એ વખતે 15 વર્ષ ઉંમર હોય. હું તને કહું દુકાન ને 40 વર્ષ થયા. હવે દુકાન ને 40 વર્ષ. જલસા જ કર્યા. હા, રૂપિયા વાળા બની ગયા બધા. જો રૂપિયા ઉતારે અત્યારે બધાયના. ફોરવ્હીલું લઈ લીધી. તમારે અમારે મોર આવી હતી. ફોરવ્હીલું લઈ લીધી. જતા તમારે હપ્તા બનાવ્યા ઉપર ભરી લીધી. હપ્તા ભરાવા આવ્યા હે? હા એમ ઉપર એક મકાન. રૂમમાં તમે AC. 3 છોકરા પરણાવ્યા. આજે અમે બધા કોઈ ગોતી નથી દેતું અમને. વિમલ ખાવા વાળી નથી આવતી. ઈ તો તમે તમને પરણાવ્યા, આને પરણાવી દો પણ ના પડી ભાઈ ગો. આને પરણાવી દો. એને તમારું લાઈફ જોઈ લીધી ને કે લગ્ન પછીની લાઈફ આવી હોય. નો, ઈ કે ના ના, ઈ કે મારે નથી કરવું. ઈ કે. લગ્ન પછીની લાઈફ કેવી તો તારે શું કામ પડ્યું?
વિમલ ખાવા એમાં વિમલ નો ખાવાનું લગન નો અડદિયો તો ખાવો પડે. નો ખાતો હાલશે ભાઈ. લાડવો ખાવો પડે. હવે બધું જમાનો આગળ વધી ગયો. અડદિયા ભાવે, લાડવા ન ભાવે કોઈને. હવે કંસારની જગ્યાએ પેંડા રાખે માળા. લગન ની તારીખ હોય કાંઈક તો લઈ દેવું પડે ને. હા, હું એમ કહું. એમાં એવું હોય લઈ દેવાનું કે નહીં હોય? કેને લઈ દેવાનું એ તો હોય? લે, એવું ન હોય લે. કેમ લઈ દેવાનું હોય? જણન લઈ દે. ના ના બાયું લઈ 36 37 નો વર્ષ બેસે કાંઈ લઈ નથી દીધું ક્યારે. 38 વર્ષ ભોગ દીધો આ ઘરમાં. આવ ફટાફટ. ના બીજા. એવું લાભ આ તમને અડદિયા ખવડાવે. ઈ તો બધાય ખવડાવે. તાર મમ્મીએ નો કરીને ખવડાવ્યો બધાયને. માર મમ્મી ને માર પપ્પા નહીં કામ કરે. તાર મમ્મીએ નો ખવડાવ્યો. અધ્યા કરે છે. કોણ? જમાઈ હાટું દીકરી અચ્છા, હાટું. જમાઈ આટો કરે. ખાલી જમાઈ આટો. હા, જમાઈ હાટું દીકરી હાટું અડદિયા કરે. ઓલો વિડીયો ન આવતો જમાઈ હે તો કે હા કેટલા 3 હે બધા ન ખાવા. હવે 4. ચાર થયા. એમાં હું કામ નાખે છે, માં? આપણે 4 જણ. પાણી ગરમ થયું હોય તો બદલાવી નાખજો. એમાં નાખ દો ઓલું બધું. ગુજરાતી ગમે આ નીકળે. પેલા ચા ગોતે, ચા વગર બહાર ન નીકળે. ચોટીલા લગી છેલ્લે લગી બહુ સારી ચા મળે. તે પછી આમ રાજકોટ વાળાને કઈ ચા નો ભાવ. અમુક જગ્યાએ તો ચા ની બદલે ગોળ નું પાણી આમ ભલે ગુજરાત વટો એટલે હા હું તો ચા પીતો નથી. હા રાજકોટ ની ચા સારી જોઈ. હું તો ચા પીતો નથી એટલે કઈ ઓપ્શન નથી, કોઈ વ્યસન નથી. એટલા એ ઘણું બધું આમ ઘરેથી જમીને આવ્યો છું એટલે એવું કઈ છે નહીં જમવાનું. ઠંડી નથી આવી છે, સારું એવું વાતાવરણ છે એટલે વાંધો નહીં આવે, મજા આવશે. તો બન્યા રહેજો મારી એ લીંબાળા ગામ જ છે આ. એટલે ટૂંકમાં મંદિરે જાય એમ બધા. સારું है ओम रास्ता काचा है पर साરું है पब्लिक जाके है अच्छी. ગામડામાં હાલવાની ઓમ મજા આવે પણ રહેવાની નો મજા આવે. ખાઈ લે તો ખાઈ લે, ખાઈ લ્યો તું જુલાઈ.